તો જો અમે ત્રણે છે ને અત્યારે આઈસ્ક્રીમ ખાવા બેઠા છે. વળગી ગયા છે ત્રણે આઈસ્ક્રીમ ખાવા. જાઓ તડકો અત્યારે એટલો પડે છે ને, આઈસ્ક્રીમ ખાવાનું મન થઈ ગયું. બોલો, હજી તો ઉનાળો આવ્યો નથી. બોલો, ઉનાળો હજી આવ્યો નથી ને પેલા તો તડકો પડવા માંડ્યો છે. વિચાર કરો, ઉનાળો આવશે ત્યારે કેટલો તડકો પડશે. ગરમીના બફાઈ જવાના છે. કાકીન જ કાના કાના મજા આવી આઈસ્ક્રીમ ખાવાની? આ આઈસ્ક્રીમ એક નંબર લાગે. જો 20 રૂપિયા પ્રાઇસ છે આની, 20 રૂપિયાની આવે ડબ્બી. મજા આવે, ડ્રાય ફ્રૂટ વાળી છે એકદમ. મજા આવી ગઈ મને ખાવાનું. હા જો બે ને જલસા પડી ગયા ને. હે જલસા પડી ગયા ને તમને બે ને? નથારો? હા હા છે, મંગળવાર છે ને. ખાતર આવી મજા ક્યાં મળે? પેલા આપણે ખાવા ન પડે, હાથે ખવડાવે. થેન્ક યુ, થેન્ક યુ. તો હું જોશો કાના? એ કાના હવે બોલ છે ને. હો ડબ્બી હાથમાં આવી ગઈ છે ને. કા બે ડબ્બી ખાવી? કા એક ડબ્બી એ નો થાય ભાઈ ને? કા હા વાળો બહુ ન ખવાય, શરદી થઈ જાય પછી. બહુ ન ખવાય દીકા. તો અત્યારે હવે છે ને આપણે નાઇટમાં કામે જવાનું છે, એટલે અત્યારે હોઈ જવાનું છે. પછી 4-5 વાગે હું જાગી, પછી જોઈએ હવે ક્યાં જાવી. ઘડી કાંટા બાટા મારશું ને પછી ડાયરેક્ટ 8 વાગે કારખાને. તો અત્યારે મિત્રો હું જાગી ગયો છું. હજી હમણાં જ જાગ્યો, 4:30 વાગે જાગ્યો. પછી જાગીને પછી હું નાહી આવ્યો. નાહી તો જો કમ્પ્લીટ થઈ ગયો છું. મંદિર એક નંબર છે. કા હેમનાથ આવું છે તારે? હાલ ને કાઈ નહીં, હાલો. એને તો કાઈ આવવાનું છે. આવશું ભાઈબંધ દોસ્તાર આવશે તો એને લેતો જાય. અત્યારે મિત્રો હું નીકળી ગયો છું હેમનાથ મહાદેવના મંદિરે જવા. એકલો છું, કોઈ ભાઈબંધ દોસ્તાર આવ્યા નહીં. મેં ફોન કર્યા પણ કોઈ આવ્યું નહીં. હારે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે મંદિરે. મહાદેવનું મંદિર છે, જોવો તમે જોઈ શકો છો. આવો કાંક નજારો છે. જઈએ હવે મંદિરે. તો જોવો મિત્રો, આ છે મંદિર મહાદેવનું, ભીમનાથ મહાદેવ મંદિર. દર્શન કરી લો. હર હર મહાદેવ. મહાદેવના દર્શન કરી લો મિત્રો. મસ્ત લોકેશન છે મિત્રો. અહીંયા હમણાં સનસેટ થાય ને એટલે હું તમને બતાવું. એક નંબર લોકેશન છે, જો તમે જોઈ શકો છો. અને આ બાજુ છે ને હિંચકા છે, ત્યાં થોડીક વાર બેહવી. આપણે સામે હિંચકા છે ને ત્યાં થોડીક વાર બેહવી, પછી ઘર બાજુ જાઉં. એકલો આવ્યો છું, કોઈ આવ્યું નથી હારે. ભાઈબંધ દોસ્તાર એ બધા કામમાં હતા એટલે આપણે તો એકલા નીકળી ગયા. આવું છે બધું. એકલાય મજા જ આવે. આપણે તો હું, મારે તો બ્લોગ બનાવવાનો હોય, એકલાય બની જાય બ્લોગ. બીજું હું થોડીક વાર મિત્રો અહીંયા બેહવી, મજા કરવી. સપોર્ટ કરજો મિત્રો. નવા હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.
અને તમે મને કહો હું કેવા વિડીયો બનાવું, કોમેન્ટ કરજો મને, એટલે મને ખબર પડે મારે કેવા વિડીયો બનાવવા, ચેલેન્જ વિડીયો બનાવવા કે પછી બ્લોગ બનાવવું કે પછી શોર્ટ વિડીયો બનાવવું. તમે કહો એ આપણે કરવાનું છે. શાંતિ લેવી હોય ને તો અહીંયા મંદિરે વયું આવવાનું. હું ઘણી વાર અહીંયા આવું છું મંદિરે, બેહવાની મજા આવે, હાવ શાંત વાતાવરણ હોય, મજા આવે. ઘૂઘરીનો અવાજ આવે છે ઝીણો ઝીણો, જો ધજામાંથી મજા આવે છે મિત્રો, ઠંડો ઠંડો પવન છે. હા હા હા, એવો આનંદ આવે છે ને, એકદમ શાંતિ મળે હો મિત્ર. મંદિરે એકવાર ટ્રાય મારજો જઈને, એકલા શાંતિથી બેસજો તમે, આનંદ જ આવશે, મજા જ આવશે. તો મિત્રો થોડીક વાર બેઠા અને બેઠા બેઠા આનંદ લીધો, મજા આવી મંદિરે. અને અહીંયા જો બધું વાવેલું છે, ફૂલ ને એવું બધું. આ પાછળની સાઈડ બધી વાડિયું છે. તો ફાઇનલી મિત્રો 5:45 વાગી રહ્યા છે અને સનસેટ થવા આવ્યો છે. તમને હું દેખાડું, એક નંબર નજારો છે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મસ્તની કોમેન્ટ કરી દેજો સારી, એટલે મને થોડુંક મોટિવેશન મળે અને મને વિડીયો બનાવવાનું મન થાય. બીજું તો કાંઈ નહીં, બહુ વિડીયો લાંબો નથી કરવો, નકર બહુ લાંબો થઈ જાય. તો મળીએ પાછા નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.